जय हिंद, वंदे मातरम। जीत डिजिटल डिफेंस एकेडमी में आपका हार्दिक स्वागत है। आज हमारा 26वां दिन है ऑनलाइन ट्रेनिंग का और इनको आज मैंने खुला चैलेंज दिया है अपनी मर्जी से। इनको कोई किसी भी टाइप का कोई पुश नहीं करेगा, कोई कुछ बोलेगा नहीं, कुछ नहीं। इनको अपनी मर्जी से ही 4 चक्कर खत्म करने हैं। हम देखेंगे कितना टाइम में ये पूरा करते हैं। इनको 6 मिनट का टाइम दिया है मैंने, लेकिन मैं आपको आज इस गर्मी, इस नमी की वजह से मैं आपको 20 सेकंड ज्यादा देता हूँ, क्योंकि माहौल बहुत टाइट है। क्योंकि गुजरात गवर्नमेंट ने भी हाई अलर्ट दे दिया है कि भाई गर्मी के सीजन में कुछ नहीं करना है। लेकिन ये बंदे आज देखते हैं कितने में पूरा करते हैं। ठीक है, सब खुश है? कुछ करोगे? मार्क सेट गो। शुरू कर दिया हमने। जय हिंद। તમે જોઈ શકો છો આજે ઓનલાઈન એકેડેમી દિવસ છે, તો સરે આજે ચેલેન્જ આપેલું છે છોકરાઓને ગરમીના હિસાબે કે તમને જે રીતના મરજી ફાવો એ રીતના આજે 4 રાઉન્ડ પૂરા કરવાના છે। તો લાગે તો એવું જ છે કે મેક્સિમમ જે છોકરાઓ છે અમારા જે પ્રમાણે રેગ્યુલર રનિંગ કરી રહ્યા છે એ આગળ જ દોડી રહ્યા છે, એટલે 6 મિનિટની અંદર જ પૂરું તો થઈ જશે રનિંગ। પણ તમે એક ચેલેન્જ એક આપેલું છે સરે કે તમે કેટલી ટાઈમિંગમાં લાવી શકો છો એમ। તો એ રીતના અત્યારે રનિંગ ચાલુ થઈ ગઈ છે। પહેલો રાઉન્ડ ચાલુ થઈ ચૂક્યો છે। તમે જોઈ શકો છો જે પ્રમાણે રનિંગમાં લીડ આવી રહી છે આગળ 30 થી 40 મીટરની લીડ છે જે આગળ બે છોકરા જે રનિંગ કરી રહ્યા છે। તો આજે જે ચેલેન્જ છે તે મતલબ મેં ખુલ્લી ચેલેન્જ છે, જેથી બધાને પોતપોતાના મનમાં જે રીતનો વિશ્વાસ છે એ વિશ્વાસ ક્યાં સુધી પહોંચ્યો છે તે વિશ્વાસને આજે ચેક કરવાની ચેલેન્જ છે। સાહેબે પોતપોતાની રીતે મતલબ મેં એમને આપી દીધું છે આજે કે ભાઈ તમે પોતાની મરજીથી 4 ચક્કર લગાવો। તો જોઈએ છે કે આજે મતલબ મેં જે એમને તૈયારી કરી છે, જે તૈયારીનું સ્ટેમિના એટલે તમે જોઈ શકો છો કે આ રીતની જે તૈયારી કરાવી છે, તો એ તૈયારી પ્રમાણે મતલબ એમનું સ્ટેમિના કેટલા સુધી પહોંચ્યું છે આજે તે ચેક કરવામાં આવશે। મતલબ તો કેટલા છોકરાઓ પોતાના મનથી મજબૂત થઈને આજે 4 ચક્કર 6 મિનિટમાં પૂરા કરવામાં સક્સેસ થાય છે। તો જેથી આ તમે જોઈ શકો છો કે આખી ફોજ આજે એક જ સ્ટેપથી દોડી રહી છે। તો તે એકબીજાના સ્ટેપ જોઈને પણ દોડશે તો પણ એ 6 ચક્કરમાં આવી જશે। આ તમે જોઈ શકો છો કે અમારા બે છોકરાઓ સૌથી આગળ છે, તે અગ્નિવીર માટે તૈયારી કરી રહ્યા છે। તો આજે બધાને મતલબ મેં સરે ચેલેન્જ ખુલ્લી આપી છે। તો આ બધા ફોરેસ્ટ વાળા છે, અગ્નિવીર વાળા છે। ખાસ તૈયારી 30 દિવસની જે ટ્રેનિંગ છે ઓનલાઈન જે લઈને આવ્યા છે તે ફોરેસ્ટ માટે લઈને આવ્યા છે। તો આજે સાહેબ મતલબ મેં જે રોજે રોજ તૈયારી કરાવે છે એ તૈયારીમાં આજે સાહેબે એમને 4 ચક્કરની આજે ચેલેન્જ આપી છે। તો સાહેબ આજે કોઈ મોટિવેટ નથી કરવાના। સાહેબ આજે કંઈક એમના જોડે રસ્સો લઈને કે લાકડી લઈને કે સાથે દોડીને આજે કોઈ પણ જાતની એમને સપોર્ટ કરવાના નથી। આજે એમના મનથી આજે એમને દોડવાનું। તમે જોઈ શકો છો જે આ બે છોકરા આગળ રનિંગ કરી રહ્યા છે, કમસે કમ 100 મીટરની લીડ હશે એમની। તમે એમના સ્ટેપ જોઈ શકો છો, એમની સ્પીડ જોઈ શકો છો, તમને ખ્યાલ આવી જશે કે 101 મીટરની લીડ છે। હા, તમે જોઈ શકો છો જે પ્રમાણે એમની રનિંગ છે કે એમને કોઈ એટમોસ્ફિયર નડતું નથી, ગમે તેટલો તાપ હોય। એક જે છેલ્લો છોકરો દોડી રહ્યો છે એના પાછળ જે બે છોકરા દોડી ગયા છે, એટલે ખાલી 3 જ ચક્કરમાં મતલબ મેં 3 જ ચક્કરમાં એમને 100 મીટરની લીડ લઈ લીધી છે। ઓનલાઈન એકેડેમીના હવે 4 જ દિવસ બાકી રહ્યા છે, તો એ પ્રમાણે તમે મહેનત જોઈ રહ્યા છો જે પ્રમાણે ચાલી રહી છે કે સરે હમણાં 2 દિવસથી જે 2 રાઉન્ડ 3 રાઉન્ડનો જે ટાસ્ક આપેલો હતો એ પૂરો કર્યા પછી આજે સરે 4 રાઉન્ડનો ટાસ્ક એ રીતના આપેલો છે કે તમારી મરજીથી તમે જે રીતના રનિંગ કરવી હોય એ રીતના રનિંગ કરો 4 રાઉન્ડની। તો મેક્સિમમ દરેક છોકરા 6 મિનિટ 6.5 મિનિટની અંદર પૂરું કરી જ નાખવાના છે। જે પ્રમાણે એ લોકોની સ્પીડ ચાલી રહી છે, રનિંગ ચાલી રહી છે, તો તમે જોઈ જ શકો છો કે જે પેલા બે આગળના જે છોકરા છે એમની લીડ તમે જોઈ શકો છો 300 થી 400 મીટરની લીડ કરી દીધી છે એમને। એમનું ટાઈમિંગ તમે જોઈ શકો છો, હમણાં તમને ઓનલાઈન ટાઈમિંગ બતાવવામાં આવશે કે જે 4 રાઉન્ડ કેટલી મિનિટની અંદર મારેલા છે। આમનો છેલ્લો રાઉન્ડ છે, આમનો છેલ્લો રાઉન્ડ છે, તમે જોઈ શકો છો એમના સ્ટેપ છે। હવે તમે જોઈ શકો છો કે એ રીતની મતલબ એમની જે તૈયારી જે સ્ટેપ છે એ બેનું છે ટાઈમિંગ 5, 10, 5, 15 માં પતી જાય છે। ના, એ પોચ ની અંદર આવી જાય। હા, એટલે પોચ સુધીમાં આવી જાય। 5 મિનિટ। વેરી ગુડ પ્રજાપતિ, વેરી ગુડ।
शाबाश शाबाश सुरेश खींचो આ તમે જોઈ શકો છો આ લાસ્ટ રાઉન્ડ हाँ? इसका ही पहला दिन है क्या क्या हुआ तेरे को कुछ हुआ नहीं, बस ज्यादा दौड़ूंगा तो तकलीफ हो जाएगी। हाँ भाग तो नहीं जाएगा भागने नहीं आया मैं। भागने नहीं आया चल इधर बैठ जा तू भी बैंड हो जाएगा बैंड हो जा હવે જોઈ આ શકો તમે છો આ જોઈ છેલ્લો બધાનું છેલ્લો રાઉન્ડ રાઉન્ડ ચાલી શરૂ થઈ રહ્યો ગયો છે છે જે પ્રમાણેની રનિંગ ચાલી રહી છે છેલ્લા રાઉન્ડમાં તમે જોઈ શકો છો જે પ્રમાણે જિસ્સો છે એ છોકરાઓનો દરેકનો જો સ્ટેપ ચૌધરી બરાબર છે છેલ્લો ને સ્ટેપ આવવાના રહેશે એટલે પછી મતલબ જે રનિંગ જે ટાઈમિંગ સાહેબે આપી છે ટાઈમિંગ કવર થઈ જ જશે તમે ટાઈમિંગ તો જોઈ સેમ શકો છો જે આગળ टाइम दिया है છોકરો 5 मिनट देख लो ये आ गया 5 मिनट मैंने 5 मिनट ही बोला है તમે જોઈ શકો છો કમ્પ્લીટ ટાઈમિંગ છે જે કોઈ એડિટિંગ છે નહીં 5 મિનિટ ને 2 સેકન્ડ ની અંદર બે છોકરાઓએ પૂરું કરેલું છે રનિંગ પેલો 5 ના 5 મિનિટમાં એક 5 ની અંદર પૂરું કરેલું છે રનિંગ तो तुम्हारे को 5 मिनट में पूरा कर दे थोड़ा समझ पठोर तू टाइमिंग में है बस 15 से એટલે તમે એક મનથી નક્કી કરી લો તો તમે કોઈ બી ટાઈમિંગ ની અંદર લાવી શકો છો રનિંગ ચાહે તાપ હોય યા ના હોય આ તમે જોઈ બાકી તમે શકો છો કે મનથી અમારે એકવાર પ્રજાપતિ મક્કમ આવી કરી રહ્યો છે લીધું, આજે એની તમારે જે પૂરું કરવું જ છેલ્લા છે, જે સ્પ્રિન્ટ તો છે થઈ તમે જાય. જોઈ શકો છો કે કેવી રીતના એ સ્પ્રિન્ટ મારે છે આ સુરેશ ભરવાડ છે बाकी था આ સુરેશ ભરવાડ છે અમારે ચૌધરી કેચ चलो 5 4 ही है तो वन तो एक चक्कर बाकी है सुरान तो હા ને એક બાકી आजा भाई ચેતન એમને પૂરું થયું चल चेतन पहुंच बचा 52 53 54 55 57 58 59 જોઈ શકો છો મેક્સિમમ દરેક છોકરાઓએ 6 મિનિટ ની અંદર તો રનિંગ પૂરું કરી ચૂકેલું છે नमी की वजह से 6 મિનિટ 20 સેકન્ડ આપેલી હતી સરે ગરમીના હિસાબે બાકી 6 મિનિટ 10 સેકન્ડ ની અંદર મેક્સિમમ દરેક છોકરાઓ આવી ચૂક્યા છે તમે જોઈ જ શકો છો चलो 6:20 में खत्म देख सकते हो इतने बच्चे पूरे क्वालिफाई हो चुके हैं दिखाओ इनको તમે જોઈ શકો છો આટલા છોકરાઓ ક્વોલિફાઈ થઈ ચૂક્યા છે खड़ी दिन देना खड़ी किया है ताकि तो हम और कम नहीं कर सकते एक साथ जो अपनी मर्जी रहेगी इस तरह है तो इसने 1600 मीटर 5 मिनट में किया है और जिसको डाउट है और ऐसे लगता है कि ये सब फेक है इधर आ जाना तुम्हारे साथ ही दोहरा दूंगा अभी तो 5 मिनट इतनी गर्मी में टाइम है अभी तो बहुत समय है तो तू 5 मिनट में दोहरा क्या कहना चाह रहा है जय हिंद। आज मतलब कि 2-3-4 दिन से गर्मी का माहौल भी बहुत टाइट है और सर ने आज बताया टेस्ट देने के पहले ही कि गर्मी है, आज तुम यही समझ लो कि आज तुम्हारी भर्ती है और तुम दौड़ोगे तुम अभी दौड़ सकते हो तो मतलब कि वही भी दौड़ ही सकते हो। तो आज हमने दौड़ दिया और 5 मिनट में ख़त्म कर दिया तो बहुत अच्छा प्राउड फील कर रहे हैं क्योंकि इतनी गर्मी के मौसम में भी इतना टाइमिंग लाना मतलब कि हर किसी के बस की बात नहीं। इतना दावा तो नहीं है लेकिन ये लड़का मेरे पास टिक गया तो नवंबर दिसंबर में मेरी कोशिश रहेगी ये जो बोलते हैं ना 4:20 4:15 4:30 वाले उनका कंपैरिजन कर देंगे और हमारा चैलेंज रहेगा खुला हमारे पास आइए और दोहराते रहिए। अभी ये लड़का आया 5:05 में इसकी हालत खराब है खड़ा हो जा तुम क्या कहना है 5:05 में आया तो मेरा जय हिंद। मैं जब पहली बार एकेडमी ज्वाइन की तब मेरे 6 मिली थी। अभी मेरे 6 महीने हुए, अभी मेरे 5 मिनट 5 सेकंड हुआ है। मुझे अच्छा बहुत फर्क तू आगे क्या करना चाह रहा है जब भर्ती आएगी तब तक मैं 5 के अंदर तो ला दूंगा। ओके अच्छी बात है चलो जय हिंद वंदे मातरम। क्यों फाइनली रनिंग खत्म हो चुकी है अभी इनका बीम देखते हैं कितने क्वालिफाई होते हैं। कोई एडिटिंग किसी भी प्रकार का कुछ देना नहीं है मुझे क्योंकि मुझे कोई एडवर्टाइज नहीं करनी है या मुझे कोई मेरा प्रचार नहीं करना है क्योंकि मैं खुद आर्मी से आया हुआ हूँ 17 साल 23 दिन जॉब करके तो मुझे तो क्या है बच्चों को न्याय देना है तो मैं तो ऐसे ही न्याय देता रहूंगा ना एडिटिंग आएगा ना कुछ आएगा। चलो फर्स्ट हाथ डाउन આ તમે જોઈ શકો છો કે હવે બીમ પ્રોપર બીમ કોને કેટલા થાય છે કેમ કે આજે સાહેબે મતલબ એમના મરજીથી આજે પૂરેપૂરું ટેસ્ટ લીધું છે બધું જ લેવાનું છે ને 5 રાઉન્ડ તો રનિંગ ટેસ્ટ પૂરું થઈ ગયું છે હવે બીમનો ટેસ્ટ છે તો પ્રોપર બીમ પણ લેવાના છે डाउन તમે જોઈ શકો છો तुम दोनों जाओ रास्ता बांधो तुम दोनों जाओ वो गद्दारी के आई जल पारेगी चलो ने फोन તમે જોઈ શકો છો જે પ્રમાણે રનિંગ પૂરું કર્યું છે 6 મિનિટ 20 સેકન્ડની અંદર મેક્સિમમ દરેક છોકરાઓએ રનિંગ પૂરું કર્યું હતું પ્લસ રનિંગ પછી સર બીમમાં લઈને આવેલા છે જે ફોરેસ્ટમાં 8 બીમ હોય છે તો તમે જોઈ શકો છો જે પ્રમાણે બીમ ચાલી રહ્યા છે
દરેક છોકરાને બીમ થઈ જ જાય છે. મેક્સિમમ દરેક છોકરો બીમમાં પ્રી ક્વોલિફાય થઈ જાય છે. એના પછી આગળ હજુ અમારે રસ્સો બી આવશે, હાઈ જમ્પ છે, લોંગ જમ્પ છે, દરેક વસ્તુ આવવાની જ છે વિડીયોમાં. પણ સરે આજે જે પ્રમાણે ચેલેન્જ આપેલું હતું કે તમારી મરજીથી તમારે રનિંગ કરવાની છે, એની અંદર બી સરનો ટાસ્ક પૂરો કરેલો છે. દરેક છોકરાએ 6.5 મિનિટની અંદર પહેલા કરી દીધું છે, 6 મિનિટ 20 સેકન્ડની અંદર. તો તમે જોઈ શકો છો કે અત્યારે મોસમ બી ખરાબ છે, ગરમી છે, તો બી તમને લાઈવમાં બતાવવામાં આવ્યું છે કે જે છોકરાએ 5 મિનિટની અંદર રનિંગ કરેલું છે એમનું વિડીયો બી તમે જોયો હશે. એક 5 મિનિટ હતી, એકના 5 મિનિટ 5 સેકન્ડ હતી. એટલે મતલબ મેં પોતાની મરજીથી આજે કરવા માટે સાહેબે મતલબ અમને ચેલેન્જ આપી છે. કેમ કે જ્યારે તમે જોયું હશે વિડીયોમાં આટલા દિવસ, આજે 26મો દિવસ છે, તમે જોયું હશે કે જે વખત સાહેબ મતલબ મેં નથી થતું અને થાય સાહેબ એમના જોડે પાછળ ઉભા રહે છે, કાં તો લકડી લઈને, કાં તો રસ્સી લઈને, કાં તો પછી ખાલી જ ઉભા રહે છે અને સાહેબ મોટિવેટ કરે છે, તો પછી એ છોકરાઓથી પણ થઈ જાય છે. અને કેટલી વાર કીધું કે જ્યારે સાહેબ મતલબ મેં ચાર્જિંગ પ્રોપર કરે છે તારે તો મતલબ મેં કમ્પ્લીટ જ જેના બીમ નહીં થતા એના બીમ પણ થઈ જાય, જેની ઊંચી કૂદ નહીં થતી ને એક જ વાર સાહેબ ચાર્જિંગ કરે એટલે પછી એની ઊંચી કૂદ પણ થઈ જાય. પણ આજે સાહેબે મતલબ મેં આવું નક્કી કર્યું છે કે આજે એમને કોઈ પણ જાતની પનિશમેન્ટ કરવી નથી અને એમના મરજીથી આજે મતલબ મેં આ રીતના ટાસ્ક પૂરા કરવા છે. એટલે રનિંગ પણ એ રીતના અને બીમ પણ એ જ રીતના રસ્સો પણ આવશે અને એ જ રીતના ઊંચી કૂદ અને લાંબી કૂદ પણ આવશે. તો આ તમે જોઈ શકો છો વિડીયોના માધ્યમથી. મેક્સિમમ દરેક છોકરાઓ બીમમાં બી ક્વોલિફાઈ થઈ ચૂક્યા છે, તમે જોઈ જ શકો છો. 8 બીમ જે પ્રમાણે આવે છે. ऊपर नहीं करना तुम लोग, अभी आ गए. चलो एक डाउन, 2 इसका हो जाएगा डाउन, पूरे डाउन, 3 डाउन, 4 डाउन, 5 डाउन, 6 डाउन, 7 डाउन, 8 डाउन. चलो आप तीनों इधर आ जाओ, कोई बात नहीं. જે છોકરા 3 છોકરા ડિસ્ક્વોલિફાઈ થયા છે, બાકી દરેક છોકરાઓએ ક્વોલિફાઈંગ કરી દીધેલું છે 8 બીમ. चलो 1 डाउन, 2 डाउन, 3 डाउन, 4. તમે આ જોઈ શકો છો કે હાલ સુધી 3 છોકરાઓ મતલબ ડિસ્ક્વોલિફાય થયા છે અને એમનાથી પ્રોપર બીમ થયા નથી. डाउन, 7 ખેંચી લે, એક જ છે, ખેંચ. बटन पास नहीं है. हाँ यस डाउन, बराबर है. लड़के इधर आ जा. હા તમે જોઈ શકો એક ચોથો છોકરો આવે છે. चलो ये लड़का आज रास्ते से ही उसको पकड़ के दौड़ा दिया है. 1 डाउन, 2 डाउन, 3 डाउन, 4 હા, डाउन, થઈ જશે. 5 डाउन, 6 डाउन, 7 डाउन, 8 डाउन. चल भाई बहुत हो गया. થઈ ગયું. દરેક ક્વોલિફાઈ થઈ ચૂક્યા છે. मेरे टोटल 5 बंदे डिस्क्वालीफाई है, लेकिन इनको समय मिलेगा, कोई बात नहीं, इनका टाइम नहीं हुआ है. ये लड़का का तो 2 दिन ही हुआ है और ये जो लड़कियां है इनका मतलब 10 दिन 15 दिन ऐसा हुआ है. 1 महीने बाद इनका भी हो जाएगा. तो कोई बात नहीं, मेरा 5 बंदों का रिजल्ट डाउन हुआ है, वो कोई दिक्कत नहीं है, कोई बात नहीं, तुम्हें बाद में बीम कराया जाएगा. ठीक है, चलो आता है, लेकिन हमने 4 रखा है. क्यों? अभी हमारा समय बहुत बाकी है, 1 महीने में. तो मैंने 4 फीट इसीलिए दिया है, ज्यादा से ज्यादा तादाद में जवान मुझे पास आउट करने हैं. सब रेडी है भाई? लगातार मार, दीपक तू बनाता रहना मोटर. યસ સર. मार, लगातार मार. આ તમે જોઈ શકો છો કે એક પછી એક હાઈ જમ્પ માટે મતલબ મેં આવી રહ્યા છે અને તમે વિડીયોના માધ્યમથી લાઈવ જોઈ શકો છો. આ રીતની અમારી તૈયારી તમે વિડીયોના માધ્યમથી લાઈવ જોઈ શકો છો તમે કે કઈ રીતના છોકરાઓ મતલબ મેં હાઈ જમ્પ કરી રહ્યા છે. આજે સાહેબ એમની મરજીથી કરાવવાના છે, કોઈને પણ કશું ચાર્જિંગ બાર્જિંગ કંઈ કરવાને મોટિવેટ કરવાનું નથી. જે પણ दोबारा जा. एक बंदा को दूसरा मौका दे रहा हूँ. ये इधर आ जा, इधर आ जा, इधर खड़ा है. જોઈ શકો છો આ છોકરાને જે પ્રોબ્લેમ આવ્યો થોડો, એને બીજો ચાન્સ આપેલો છે સરે. બાકી મેક્સિમમ દરેક છોકરા 4 ફૂટનો જમ્પ લગાવી રહ્યા છે. इधर आ जा. 2 છોકરાને પ્રોબ્લેમ આવ્યો છે, એમને બીજો ચાન્સ આપવાનો છે. अरे वाह. આ તમે જોઈ શકો છો વિડીયોના માધ્યમથી લાઈવ તમે જોઈ શકો છો કે કઈ રીતના મતલબ મેં એમનું જમ્પ થઈ રહ્યું છે. તો આ જે મતલબ મેં 1-2 ડિસ્ક્વોલિફાઈ થવું બી જરૂરી છે. 3 ઇંચનું આવે છે. મતલબ મેં હજુ ફોરેસ્ટમાં 4 ફૂટ 3 ઇંચનું જમ્પ આવે છે. અત્યારે સરે 4 ફૂટનો જમ્પ રાખેલો છે. એની અંદર મેક્સિમમ દરેક છોકરો ક્વોલિફાઈ થઈ ગયો છે. એમાં 3 છોકરા બાકી છે, એમને ફરીથી ચાન્સ આપવાનો છે સર. એટલે 1-2 એટલે મતલબ એમના માટે ટેકનિક પછી
સાહેબ લઈને આવે અને એમને પણ તૈયારી કરાવે જેટલી ખબર પડી જાય છે કે કયા કયા છોકરાઓ મતલબ મેં આ રીતનું છે, કેમ કે આ રિઝલ્ટ કરવું, ટેસ્ટ લેવું પણ બહુ જરૂરી છે. ટેસ્ટ લેશો ત્યારે તમને ખબર પડશે, જ્યારે ટેસ્ટ આવશે ત્યારે જ્યારે ટેસ્ટ લેશો ત્યારે જ ખબર પડશે. એટલે સાહેબે ટેસ્ટ લીધા. હા, તમે વિડીયોના માધ્યમથી તમે લાઈવ જોઈ શકો છો કે કેટલાક છોકરાઓ મતલબ ક્વોલિફાય થયા અને કેટલા ડિસ્ક્વોલિફાય થયા છે. जय हिंद। आप देख सकते हो अभी इनका 1600 मीटर के बाद बीम लगवाया, अभी हाई जंप हो रहा है। 4 फीट ही करवा रहे हैं क्योंकि अभी फिजिकल की जो डेट है वो आई नहीं है, अभी फाइनल आंसर की भी नहीं आई है, अभी फाइनल मार्क भी नहीं आए हैं। तो आप देख सकते हो अभी यहाँ 4 फुट ये सब मतलब क्वालिफाई हो रहे हैं। ये वही लोग हैं जिसका थोड़ा 19-20 हुआ है। ये देखिए किसी भी तरह कूदा तो है। आप देखिए आज इनको मिलने के लिए आया था सिर्फ, और जंप कराना शुरू करा दिया, उसको रनिंग भी ले लिया था। समझ में तो ठीक साथियों, ये इतने डिस्क्वालीफाई है पहले राउंड में, अभी इनको मैं दूसरा राउंड दे रहा हूँ, देखिए कितने पास होते हैं। इनको आज किसी भी प्रकार का बल प्रयोग नहीं किसी भी प्रकार का कुछ नहीं करना। चलो दोबारा मौका दिया है। अभी इनको दोबारा मौका दिया है, તમને પહેલા જ કીધું આજે સાહેબ दोबारा उनको मौका मिला है, तो अभी ये करके दिखाएंगे। कोई यहाँ से आता है, कोई वहाँ से आता है, लेकिन करता जरूर है। ये देखो गेट ट्राई पति है भाई तुम्हारा। ये देखिए इनका भी गिरा। ચલો બે ટ્રાય પૂરા થઈ ગયા તમારા। 2 ट्राई બીજો ટ્રાય છે. છેલ્લો ટ્રાય બાકી છે। અરે વાહ વાહ, जा भाई चेतन, लास्ट चांस बाकी। आप देखिए इनको किसी को मतलब बात पनिशमेंट नहीं मिला है, अपनी मर्जी से ये भर्ती में जैसे ये लोग कैसा प्रदर्शन करेंगे, इनका आज ये रियल टेस्ट हो रहा है। इनको किसी भी प्रकार का जो प्रेशर है, આ તમે જોઈ શકો છો કે આ રીતની किसी भी प्रकार का जो प्रेशर है वो, इनका 85 kg वेट है, फिर भी कोशिश जारी है। બે છોકરાઓ બીજા રાઉન્ડમાં મતલબ મેં નીકળી ગયા છે. जारी है। ये देखिए ફોરેસ્ટ નું ફોર્મ ભર્યું છે ખરું તે? મોટો થાય શાબાશ। इनका देखिए अभी दोबारा कुछ टेक्निक मिलेगा तो फिर जंप करेंगे। अभी थोड़ा 19-20 हो रहा है। ये देखो हो गया। બીજો રાઉન્ડ ચાલે છે. બીજા રાઉન્ડમાં 3 છોકરા ક્વોલિફાય થઈ ગયા. તો ફોરેસ્ટમાં બી આ જ રીતે મતલબ ચાન્સ મળશે. રિયલ ભરતીમાં જ્યારે જશો તો 3 ચાન્સ આપવામાં આવે છે. 3 ચાન્સ આપવામાં આવે છે. એટલે સાહેબે આજે મતલબ આમ રિયલ ભરતી જેવું એમને આ રીતનું કરવાનું છે. આજે એમને આ બીજો ચાન્સ મળેલો છે. બીજા ચાન્સમાં 3 લોકો ક્વોલિફાય થઈ ગયા. તો આ રીતના તમારે ગભરાવાની જરૂર નથી. મતલબ મેં તમને ભરતીમાં પણ ચાન્સ મળશે, પણ જ્યાં બને ત્યાં સુધી તમારે પહેલા જ રાઉન્ડમાં તૈયારી આવી રાખવાની કે પહેલા જ રાઉન્ડમાં તમારે મતલબ મેં ક્વોલિફાય થઈ જાઓ. तो साथियों, 2 चांस खत्म हो गए। जैसे फॉरेस्ट में लास्ट चांस होता है, इनका भी लास्ट चांस है। जय हिंद। भागो भागो। अभी जो फॉरेस्ट का जो फिजिकल होता है वहाँ पे आपको 3 चांस दिए जाते हैं। अभी इनको 2 चांस दे दिए ऑलरेडी। अभी ये लास्ट चांस है इनका, चाहे ये स्टार पहनेंगे या फिर स्टार लेके घर जाएंगे, ऐसा माहौल है। आप देखो કરો યા મરો. શાબાશ ચેતન। इनका तो फॉरेस्ट में नहीं है, फिर भी इन्होंने कर તમે दिया। જોઈ શકો છો કે ત્રીજા ચાન્સમાં એક છોકરો પાછો ક્વોલિફાય થયો इसका છે. भी मतलब फिजिकल में नाम नहीं है, लेकिन देखो ये दोबारा ऐसा ही करता है। अभी इधर आ जा, ये फेल हो गया फॉरेस्ट का एग्जाम। इधर आ जा। जय महिसागर। इनका जो बॉडी लेवल है, આ ત્રીજો રાઉન્ડ ચાલી રહ્યો છે. ત્રીજા રાઉન્ડમાં પણ મતલબ એક જ છોકરો હજુ ક્વોલિફાય થયો છે. એના સિવાય જે 3 છોકરાઓ છે ये ડિસ્ક્વોલિફાય થયા देखिए છે.
ये આને બી સ્ટીક ટચ થાય છે અને પડી જાય છે. તો જે ફોરેસ્ટ ભરતીમાં જે છે તે મતલબ સ્ટીક ટચ થઈ જશે તો ચાલશે, પણ સ્ટીક પડવી ના જોઈએ. અરે વાહ આ છોકરો જો તમે ત્રીજા રાઉન્ડમાં last chance में हुआ है. એટલે તમને 3 ચાન્સ મળશે, એટલે ગભરાવાની જરૂર નથી. જો તમે ખરેખર તૈયારી કરતા હોય તો તમારે પ્રયત્ન સતત ચાલુ જ રાખવા જોઈએ. જેવું કે મતલબ અહીંયા પણ સાહેબે 3 ટ્રાય આપે છે, આવી રીતના ફોરેસ્ટમાં પણ 3 ટ્રાય મળશે, પરંતુ તમારે બીજા ને ત્રીજા हो try ની जाएगा આશા यादव, રાખવાની નહીં. लगातार જ્યાં બને ત્યાં સુધી પ્રયાસ કી પહેલા જરૂરત ટ્રાયમાં નથી. તમારે ટાસ્ક કમ્પ્લીટ કરવાનું મતલબ પ્રયત્ન કરવાનો, કારણ કે ત્યાર પછી તમારી બોડી લેવલ બી મતલબ થોડું ડાઉન થશે, શરીરમાં થકાન બી હશે, એટલે વારંવાર જમ્પ કરવાથી મતલબ તમને થોડું પછી તમારી બોડી પણ સાથ નહીં આપે. જેથી પહેલા ટ્રાયમાં થઈ જાય એ રીતનું પ્રયત્ન કરવાનો. પ્રેક્ટિસ તો જેટલી કરવી છે તે બધી ઘરે જ કરી લેવાની. ત્યાં જઈને પછી કે પહેલા રાઉન્ડમાં ચેક કરું ને બીજા રાઉન્ડમાં જમ્પ તમે જોઈ કરી શકો છો જે પ્રમાણે 5 થી 6 જણા ડિસ્ક્વોલિફાઈ થઈ ચુક્યા છે. ये देखो ये बंदे हाई जंप में फेल है, लेकिन कोई दिक्कत वाली बात नहीं, अभी बहुत समय है, तो इसमें से बहुत सारे बच्चे पास भी हो जाएंगे आगे वीडियो में, क्योंकि आज इनको किसी भी प्रकार का कोई बल प्रयोग नहीं है, कोई इनको डांट नहीं है, कुछ नहीं, अपनी मर्जी से मौका दिया था. अभी आगे रस्से में मिलते हैं, देखते हैं कितने रस्सा क्वालिफाई होते हैं. साथियों जो ये रस्सा होता है उसमें एक ही चांस मिलता है. कोई अपने दिमाग में नहीं रखना, शक में नहीं रहना कि हमको 3 मौका देगा. किसी के बहका में मत आइए, क्योंकि जिसको नॉलेज है वो कुछ नहीं बता सकता है, खाली आपको बस वो कर सकता है. तो रस्से में आपको एक ही चांस मिलेगा, 2 चांस 3 चांस नहीं. आपको कौन सी चीज में 2 चांस 3 चांस मिलेगा? ओनली हाई जंप, लॉन्ग जंप, बस, बाकी किसी में नहीं. रनिंग में भी आपको चांस नहीं मिलेगा. चलो शुरू. તમે જોઈ શકો છો જે પ્રમાણે રસ્તાઓ ચડવાનો ચાલુ થઈ ચુક્યો છે. ને હવે અમારે પ્રોપર 18 ફૂટ છે. બધા કોમેન્ટ કરતા હતા કે ભાઈ 10 ફૂટ છે, 12 ફૂટ છે, તો અમે પ્રેક્ટિસ માટે 10 સ્ટાર્ટિંગમાં 10-12 ફૂટ જેટલું અમે હતું. કરાયેલું હતું ખાલી. હા, અત્યારે પ્રોપર રસ્તો થઈ ચુક્યો છે અને એની અંદર જે મેક્સિમમ જે તમે જોઈ શકો જે પ્રમાણે છોકરાઓ રસ્તો ચડી રહ્યા છે. તો આ જે પ્રોપર જ ટેસ્ટ થાય છે કે જે રીતના મતલબ ફોરેસ્ટમાં ટેસ્ટ લેવાના છે, ફિઝિકલ ટેસ્ટ, એ રીતનું ટેસ્ટ સાહેબે અહીંયા લેવાનું શરૂ કર્યું છે. અને આજે તમને કીધું એ રીતના કે ભાઈ મતલબ કોઈ પણ જાતનું આજે સાહેબ મતલબ એમને ચાર્જિંગ નહીં કરે કે એમને મતલબ કોઈ પણ જાતની પનિશમેન્ટ કર્યા વગર મતલબ આજે ટેસ્ટ લેવાના છે. તો આ રીતની જે પ્રમાણે રસ્તો ચડી રહ્યા છે જે છોકરાઓ, એમનું તમે જુનૂન જોઈ શકો છો. चलो રસ્તામાં જોઈ શકો છો જે પ્રમાણે રસ્તો ચડી રહ્યા છે દરેક છોકરા. હજુ સુધી કોઈ ડિસ્ક્વોલિફાઈ થયું નથી. એ પ્રોપર રસ્તો ચડી રહ્યા છે, જે પ્રમાણે રેગ્યુલર પ્રેક્ટિસ કરાવી છે એમને એ પ્રમાણે રસ્તો ચડી રહ્યા છે. ગમે તે રીતે મતલબ તમારો પગના સહારા વગર તમારે રસ્તો ચડવાનો છે. પગનો સપોર્ટ લેવાનો નથી. જે ફોરેસ્ટમાં જે રસ્તો ચડવાનો છે એમાં પગનો સપોર્ટ લેવાનો નથી. જેથી તમારે તૈયારી પણ આ રીતના કરશો. જો તમારાથી બિલકુલ નથી થતું તો અમારા વિડીયો જો કે કયા માધ્યમથી મતલબ મેં કઈ રીતે તૈયારી કરાવી છે, ત્યાર પછી મતલબ આ લેવલ આવ્યું છે. તો પગનો બિલકુલ સપોર્ટ લેવાનો નથી. અને આ રીતની રસ્તાની તૈયારી આ તમે જોઈ શકો છો કઈ રીતના મતલબ કેટલી સ્પીડમાં એમની રસ્તા ચડાઈ થઈ રહી છે. યસ સર. वो बोला था 30 सेकंड में रास्ता, हमारा 10 सेकंड में चला देते हैं आज रास्ता. हाँ सर, एक रील्स बना हुआ है. ओके 10 सर. सेकंड में रास्ता चलाना. ओके सर. पूरा खुला चैलेंज है. 10 सेकंड को काट के दिखाओ. ये આ તમે જોઈ શકો છો કે આ રીતના મતલબ રસ્તામાં હજુ સુધી એક પણ ડિસ્ક્વોલિફાઈ થયા નથી. બધા જ મતલબ કમ્પ્લીટ ટાસ્ક પૂરા કરી રહ્યા છે. એટલે મેક્સિમમ છોકરા અમારા જે છે મતલબ ફોરેસ્ટની તૈયારીમાં કમ્પ્લીટ થઈ ગયા છે. સાહેબ प्रजापति और अजय और સાહિલ સાહેબ સાહિલ
એટલે તમે મતલબ અમે 26મો દિવસ છે ને સાહેબે જે 30 દિવસની મતલબ મેં ચેલેન્જ આપી હતી કે ભાઈ 30 દિવસમાં જે પણ અહીંયા એકેડમીમાં તૈયારી કરશે કાં તો પછી ઓનલાઈન તૈયારી કરશે એ બધા જ મતલબ મેં કમ્પ્લીટ બધા ટાસ્ક પૂરા કરી રહેશે. તો 26મા દિવસમાં તમે જોઈ શકો છો કે મેક્સિમમ જે છોકરાઓ છે અમારા છોકરા ક્વોલિફાય થઈ ગયા છે. આ જે થોડા ઘણા છોકરાઓ ક્વોલિફાય નહીં થતા એનું કારણ બી એક છે કે મતલબ મેં એ લોકો અડધા ટ્રેનિંગથી જોઈન થયા છે અને કેટલાને 10 દિવસ કેટલાને 12 દિવસ થયેલા છે. સાચું તમે જોઈ શકો છો આજે 26મા દિવસે બી જે પ્રમાણે ટ્રેનિંગ ચાલી રહી છે એક બી દિવસ હજુ સુધી મંદો ગયો નથી. દરેક છોકરો જોશ જુનૂનમાં જ છે. પ્લસ તમે પહેલા દિવસથી ફોલો કરતા હશો તમને જોવા મળી રહ્યું હશે જે પ્રમાણે બદલાવ આવી રહ્યો છે. મતલબ મેં જે તૈયારી છે તો તમે કેટલા છોકરાનું તમે જોઈ હશે કે પહેલા દિવસે ખાલી રસ્સો પકડતા હતા અને ત્યાર પછી 2-3 સ્ટેપ પણ જઈ શકતા નતા. પણ આ પરંતુ આજે તમે 18 ફૂટ તમે રસ્તો જોઈ શકો છો અને રસ્તો આ બધું લાઈવ છે, કોઈ એડિટિંગ નથી, તમારા સામે જ આ બધા વિડીયો છે. તો જેથી તમે એકેડમીની તૈયારી જોઈ શકો છો કઈ રીતની તૈયારી છે. 26મા દિવસે મતલબ આટલું બધું રિઝલ્ટ છે. તો હજુ તો આન્સર કી આવી નથી, ફાઇનલ આન્સર કી ને હજુ તો મતલબ ગ્રાઉન્ડ માટે ફિઝિકલ માટે કોઈ ડેટ આવી નથી. હજુ તો ઘણું સમય છે. જેથી તમે જો ઘરે તૈયારી કરતા તો આ મારા 30 દિવસના વિડીયો રોજે રોજ જોતા રહેજો. અને જેમને એકેડમીમાં જોઈન્ટ થઈને મતલબ તૈયારી કરવી છે તો એના માટે એ છે કે હજુ પણ સમય છે. સમય સદુપયોગ કરીને તમે એકેડમીમાં જોઈન્ટ થઈ જાઓ અને તૈયારીમાં લાગી જાઓ તો તમારા પાસે હજુ પણ 3 થી 4 મહિના છે. ડિસ્કોલિફાય થયો નથી રસ્તાની અંદર તમે જોઈ જ રહ્યા છો એ પ્રમાણે કોઈ છોકરો હજુ ડિસ્કોલિફાય થયો નથી. દરેક છોકરો પ્રોપર રસ્તો ચડાઈમાં ભાગ લઈ રહ્યો છે. ના ના એ પણ ચડી જશે. એ પહેલા મતલબ નથી ચડ આ તમે બધા ચડે છે તો એને જોઈ જઈને આ છોકરાથી પણ પહેલા તમે વિડીયોમાં જો તમને ખબર પડશે કે નથી 2 થી 3 સ્ટેપ પણ એમાં લેવાતું. તો આજે એ છોકરો પણ 18 ફૂટ રસ્તો ચડીને બસ એનો જૂનું એને બાકી રાખ્યો અને એ જૂની બીજાને જોઈ જોઈને મતલબ મેં કામ કર્યું જ નથી. બસ એ આવું જ વિચારતો રહે કે બધાથી થાય છે કે મારાથી કેમ નહીં થતું. તમે જો આ બી આ લટકેલ આનાથી પણ બિલકુલ રસ્તો નતો તો તમે જોઈ શકો છો કે આજે 100% रिजल्ट नहीं देना है, थोड़ा तो डाउन होना चाहिए सब फिर सभी को पास कर देंगे तो मुश्किल हो जाएगा फिर है आपको सब दुनिया ये देखो તમે જોઈ શકો છો આ છોકરો હજુ નવું જ એડમિશન છે. જો અહીંયા પૂછવા જાય તો એ પહેલા સરે એને પ્રોપર રનિંગ બી કરાવી, બીમ બી થઈ ગયા એનાથી અને રસ્તો ચડાવી બી એનાથી થઈ ચૂકી છે. આ બધા વિડીયો જોઈ જોઈને આવેલા છે અહીંયા પર. એટલે પહેલાથી ઘરે જે વિડીયો જોતા હતા એમને બસ આવું કે હવે અહીંયા વિડીયો તો બહુ જોઈ લીધા. હવે એકેડમીમાં જઈને મતલબ મેં ખબર લેવી છે કે ખરેખર જેવો વિડીયો છે આવું એકેડમીમાં તૈયારી થાય છે કે નથી થતી. તે માટે તમે જો આ બી વિડીયો જોઈ જઈને અમારે મતલબ મેં એકેડમીના વિડીયો જોઈ જઈને આવ્યા છે. આ વડોદરાથી આવ્યા છે. પોઈચા તમે બધા નામ સાંભળ્યું જ હશે. વડોદરાથી આગળ પોઈચા છે. પોઈચાથી આવ્યા છે. આજે વિડીયો જોઈને મતલબ મેં આ રીતના વિડીયોના માધ્યમથી તૈયારી કરીને આજે એમને એ પણ એકેડમીમાં જોઈન થઈ ગયા છે અને આજે એકેડમીમાં સાથે જોઈન કરીને તૈયારી શરૂ કરી દીધી. એટલે બધાને વિડીયો જોઈને રોજે રોજ વિડીયો જોઈને મન થયું કે જ્યારે આપણને અહીંયાથી મતલબ મેં ટ્રેનિંગ કરવાની આટલી મજા આવે તો ભાઈ ટ્રેનિંગ સેન્ટરમાં કેવી મજા આવતી હશે. જેથી હવે એ લોકો વિડીયો જોઈ જઈને હવે આટલા મજબૂત થઈ ગયા કે હવે તો આપણે ટ્રેનિંગમાં જોઈન થઈને મતલબ લાઈવ ટ્રેનિંગ પ્રેક્ટિસ નહીં કરતો હજી તો ઓને તાડે પાડો 3 છોકરા ડિસ્કોલિફાઈ થયા છે રસ્તાની અંદર. બાકી દરેક મેક્સિમમ છોકરાઓએ રસ્તો પાસ કરી ચૂક્યા છે. પ્રોપર રસ્તો છે 18 फुट में. समझ आ जा बहुत बढ़िया आजा तू पास है तेरे को अब तेरा इसका तो 3 दिन ही हुआ है कोई बात नहीं वो पास हो जाएगा 15 कोई बात नहीं. सुरेश एक बार सबको बुलाओ इधर चौधरी बच्चों को बुला दो. ये तेरे को पानी ज्यादा लगता है प्यास सवाल छोड़ो. अरे वाह खोखड़ी આ તમે જોઈ શકો છો. જો છેલ્લો એક છોકરો હતો તે પણ મતલબ આ રીતના તો 3 છોકરા અત્યાર સુધી ડિસ્કોલિફાઈ થયા છે રસ્તાની અંદર. બાકી 5 છોકરા हाई जंप में डिस्क्वालीफाई किया था। साथियों अभी लास्ट इवेंट है लॉन्ग जंप, अभी देखते हैं कितने बच्चे क्वालिफाई होते हैं।
ये हमारी बॉर्डर है। और जो वीडियो में बहुत सारे कमेंट करते हैं अनाड़ी, उनको कुछ पता नहीं, इधर दिखा रहे कितनी दूरी है, देख रहे देख रहे 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 मेरे ख्याल से इधर होना चाहिए। तो गलत comment नहीं करना। अभी देखते हैं। હા તમે જોઈ શકો છો લોંગ જમ્પ માટે મતલબ મેં રેડી છે હવે કેટલા મતલબ મેં આજે પ્રોપર રિયલ રિઝલ્ટ છે આજે સાહેબે મતલબ મેં એમની મરજીથી જ આજે મતલબ મેં હાઈ ये 2 टीम में एक ही बात पड़ जाएगा। चलो कोई बात नहीं। જોઈ શકો છો જે પ્રમાણે લોંગ જમ્પ લાવી રહ્યા છે એની અંદર 3 છોકરા અત્યાર સુધી ક્વોલિફાઈ થઈ ચૂક્યા છે 4 5 આ તમે જોઈ શકો આજે રિયલ ટાઈમ છે એમાં રિયલ ટેસ્ટ છે અને સાહેબ કોઈ પણ જાતનું ચાર્જિંગ કરવા નથી, કોઈ પણ જાતને એમને મોટિવેટ કરવા નથી। આજે એમના મનથી કઈ રીતના મતલબ મેં તૈયારી કરે છે, આજે એમના મનથી કઈ રીતના તૈયારી કરી રહ્યા છે તે મતલબ આજે જોવું છે। આજે એમને આવું ફીલ થવું જોઈએ કે આપણી ભરતી જ થઈ રહી છે, તો જેથી મતલબ એમને આજે એક અહેસાસ થાય કે અમારે કેટલી તૈયારી કરવાની જરૂર છે। આજે એમને એ અહેસાસ અપાવવા માટે સાહેબે મતલબ એમના તરફથી આ રીતનું બધી તૈયારી કરાવી છે। તો આજે આ રીતની જે સાહેબ મતલબ જે ટેસ્ટ લઈ રહ્યા છે તે ખરેખર એમને એક મતલબ મનમાં એક અહેસાસ કરાવવા માટે કે ભાઈ તમારે જો કેટલી તૈયારી કરવાની જરૂર છે, કઈ કઈ જગ્યા તમારે ખોટ રહે છે અને કઈ કઈ જગ્યાએ તમારે મહેનત કરવાની વધારે જરૂર છે। जय हिंद। अभी देखिए इनका जो आज आपने देखा कि बिना प्रेशर के बिना मारकूट के इनको आज जो भर्ती में होता है फिजिकल ऐसे माहौल में इनका लिया है आज, तो कोई दबाव नहीं है, इनको अपनी मर्जी से करना है, कैसे मतलब करना भी है। आज कोई प्रेशर नहीं है इनको पास करने में। એટલે આજે એમને રિયલ ભરતીનો અહેસાસ થાય કે કઈ રીતના ભરતી થશે અને ત્યાં કોઈ પણ મતલબ આ રીતનું મોટિવેટ કરવા કે કોઈ પણ તમારા પાસે રોજે રોજ મતલબ મેં તમને સપોર્ટ કરવા માટે ત્યાં તમારું છેલ્લો જ ચાન્સ હશે। તમે જે કરશો તે તમારા માટે અને તમારી વર્દી માટે તમારે છેલ્લું જ હશે, જેથી મતલબ મેં તમારે કઈ રીતના તમારે મન મજબૂત રાખવું પડશે અને તમારે કઈ રીતની તૈયારી કરવી પડશે। તો આ રીતનું મતલબ મેં તમે ખરેખર જ્યારે ટેસ્ટ આપશો અને તૈયારી કરશો તો તમને અહેસાસ થઈ જશે કે હજુ મારે કેટલી તૈયારી કરવાની છે। જેને આને અહેસાસ થઈ જશે તે હજુ પણ ઘણો સમય છે, ઘણો સમય છે હજુ પણ, કેમ કે ફાઇનલ આન્સર કી આવી નથી, હજુ રાઉન્ડ માટે ફાઇનલ તારીખ આવી નથી। તમે એ રીતનું તમે જોઈ શકો છો। તો જેથી જેનું મન જાગી જશે, જેનું મન જાગી જશે જેનું મન જાગી જશે તે મતલબ મેં કમ્પ્લીટ તૈયારી કરી લેશે। આ તમે જોઈ શકો છો કે આજે પહેલા દિવસ છે અને કિસ્મત પણ જુઓ કે આજે પહેલા દિવસમાં મતલબ મેં દરેક ટેસ્ટ થઈ રહ્યા છે। રનિંગનો બી ટેસ્ટ થઈ ગયો અને બીમનો બી ટેસ્ટ થઈ ગયો, રસ્તા ચડાઈનો બી ટેસ્ટ થઈ ગયો અને હાઈ જમ્પ અને લોંગ જમ્પનો બી ટેસ્ટ થઈ ગયો। તેનું કિસ્મત જુઓ તમે, રોજ વિડીયોના માધ્યમથી વિડીયો જોતો હતો, બધા વિડીયો જોતો હતો, આજે એને ગ્રાઉન્ડમાં મતલબ આવીને એકેડમી જોઈન્ટ થઈને એને તૈયારી કરવાનો મોકો મળી રહ્યો છે। તો મેં પહેલા વાત કરી રહ્યો હતો કે હજુ 3-4 દિવસ છે, હજુ 3-4 મહિના બાકી છે। જેનું મન જાગી જશે તો એને તૈયારી કરવામાં કોઈ નથી, એને तैयारी करवाना कोई रोकी सके नहीं। ये जो लड़के हैं वो 20 फुट जंप कर रहे हैं, देखना अभी। अच्छा राजा कोई बात नहीं, आजा। क्या हुआ? हाँ दोबारा